સાહેબ કેવું ઉજળું કુળ છે, મને કેવું દેખાણું છે. મારી કલમમાં કહું તો કે અડીકમ છે કુળ હાટી પર જ એની ઘાટી. અડીકમ છે કુળ હાટી 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 અડીકમ છે કુળ હાટી પર જ એની ઘાટી. લડિયા તો કંઈક માટી દુશ્મન ના દળ ને દાટે. ગરમી પીઠા તો કેવા આપા પીઠા મેં ઉપમા આપી છું આમાં. ગરમી પીઠા તો કેવા કુંતી ના કર્ણ જેવા. માં કુંતા ને કીધું કે હે માં તારા કુઠે એક કર્ણ પાયકો પણ માળિયાના ટીંબે 4 કર્ણો મારા આપા પીઠા જેવા પાયકા છે. એટલે મેં કીધું ગરમી પીઠા તો કેવા કુંતી ના કર્ણ કેવા. માળીએ મળે છે મેવા હઠી સિંહ ને રંગ દેવા. જય સાહેબ આ નાની વાત નથી હો. એક માણસ આખી પરત ને ઉભી કરી શકે કેવડી મોટી વાત. અટાણે તો વાડીએ મોકલી તો એમ કે એકાદો હથવારો આવો મજા આવે એમ. હા હેલી વાત નથી. વાતું તો કે વાડીએ કોક એમ કે બાજુ જનાવર ગયું કે તો 2-3 જણા ભેગા જાય. હવે તેદી એને કેટલા જનાવર ભટકાય છે. ઠેઠ મેવાડ થી લઈને માળિયા સુધીની સફરમાં કેટલા જનાવર ભટકાય છે. ઈ જનાવરનો સામનો કરી શકે ને ઈ આ સાહેબ પરત થાપી શકે. એટલે અને જ્યારે બહુ ટૂંકમાં યાદી કરતો જાઉં છું. હેબત ખાનજી જ્યારે માળિયાની માથે એની નજર બગડી અને એમ થયું માળિયાની ચોવીસીને લઈ લો. બહુ ટૂંકમાં વાતો કરું છું સાહેબ. ત્યારે આજુબાજુમાં જ્યાં જ્યાં એને પગ પેસારો કર્યો ને બધીએ ખાટતો ગયો તો પણ માળિયામાં આવ્યો ને એની દાઢ ખાટી કરી નાખી હતી. ખાલી સિસોદિયા જ નહીં હો, ભેગા બધા અવરોધિયા ભેળા હતા એમ. હા કારણ કે હું નોખા કરવા નથી આવ્યો, ભેગા રાખવા આવ્યો છું. આવું થાય ને એમ કે જીવરાજભાઈ સિસોદિયાનું એવું નથી. મારા માટે બધા હરખા છે. એટલા માટે ડાઢાળો સિંહ ડણકો ડાઢાળો સિંધવ ડણકો